નમસ્કાર દર્શક મિત્રો, રેમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. બે દિવસ પહેલા જે મહુવા તાલુકાના આમચક ગામમાં જે ગૌ હત્યા થઈ, એમ જોવા જાય તો મહુવા તાલુકામાં મુસલમાનોની વસ્તી ઓછી છે. આમાં કોઈ જાતિ કે ધર્મ લીધે કોઈ ગૌ હત્યા કરતું નથી, પણ જે કોઈ ગૌ હત્યા કરે છે એ અમારી નજરમાં તો ગૌ હત્યારો જ છે અને એને સજા મળવી જ જોઈએ. પણ આ બાબતમાં જે પોલીસે જે સરાહનીય કામગીરી કરી છે એને ધ્યાનમાં લઈ દક્ષિણ ગુજરાતના તમામ ગૌરક્ષકો પોલીસની સરાહનીય કામગીરીને વખાણે છે અને સન્માનીય કામગીરી છે. એ બાબતને લઈને આજે અમે બારડોલી આવેલા છે અને ડીવાયએસપી સાહેબનું સન્માન કરવાના છે. અને આ સન્માન કરવાનું કારણ એ છે કે લોકોને જાગૃતતા આવે અને ખબર પડે લોકોને કે આવું કૃત્ય કરવાથી સરકાર અને પોલીસ શું સજા કરે છે. બસ એના માટે તમે સન્માન કરવા આવેલા છે. જી, મારું નામ જય પટેલ છે. આજરોજ અમે સમસ્ત હિન્દુ સમાજ વતી બારડોલી ડીવાયએસપી એચ.એલ. રાઠોડ સાહેબનું સન્માન કરવા આવેલા હતા. ગઈ તારીખ 21ના રોજ મહુવા તાલુકામાં જે ખુલ્લેઆમ ગૌહત્યા કરવામાં આવી, એ ગૌહત્યાના આરોપીઓનો ગુજરાતના ઇતિહાસમાં સૌ પ્રથમવાર વરઘોડો નીકળ્યો. આપણે અનેકો વાર જોઈએ છીએ કે અનેકો આરોપીઓના વરઘોડા નીકળે છે, પણ ગૌહત્યારાનો પહેલી વાર વરઘોડો નીકળ્યો. એટલે આ પોલીસની સારી કામગીરી બદલ મહુવા પોલીસના પીઆઈ પારગી સાહેબ, ડીવાયએસપી એચ.એલ. રાઠોડ સાહેબ અને એસપી રાજેશ ગઢિયા સાહેબ ત્રણેયનું સન્માન કરેલું છે ને અત્યારે અમે એચ.એલ. રાઠોડ સાહેબનું સન્માન કરવા આવેલા છીએ. ભાઈ, ખાસ કરીને ગુજરાતનો એક મોટો વિવાદ પણ ચાલી રહ્યો છે. પોલીસ ના પટ્ટા ઉતારી નાખવાની જે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા જે નિવેદન આપવામાં તેને લઈને શું કહેશો? જિગ્નેશ મેવાણીએ નિવેદન દારૂને લઈને આપેલું છે, તો મારું માનવું એવું છે કે દારૂ છે ને કોઈ સરકાર બંધ નહીં કરાવી શકે. માણસે પોતે જાગૃત થઈને દારૂ બંધ કરવો જોઈએ, તો જ દારૂ વેચાતો બંધ થશે. અને પોલીસના પટ્ટા તો કોઈ ધારાસભ્યના બાપની જાગીર નથી કે કોઈ ધારાસભ્ય એને ઉતારાવી શકે. ચાહે ચાલુ સરકારના ધારાસભ્યો હોય કે પૂર્વ સરકારના હોય કે આવનારી સરકારના હોય, કોઈ બી પાર્ટીના ધારાસભ્યના બાપની જાગીર નથી એ પટ્ટા ઉતારી શકે. પોલીસે એ પટ્ટા મહેનત અને લગનથી ભણી ગણીને એ મેળવેલી સિદ્ધિ છે. એ કોઈ ધારાસભ્ય ન ઉતારી શકે એ પટ્ટા. અને દારૂ જો બંધ કરાવવો જોઈએ ને તો પબ્લિકે જાગૃત થવું જોઈએ દારૂ બંધ કરવા માટે.